ફરજિયાત હેલ્મેટ અંગે ડ્રાઈવને લઈ ડીજીપીના આદેશનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું। ગાંધીનગરમાં સચિવાલય બહાર ન યોજાઈ હેલ્મેટ અંગેની કોઈ ડ્રાઈવ। પોલીસ વડાએ મે મહિના દરમિયાન આ ડ્રાઈવ યોજવા માટે આદેશ આપ્યો। ડીજીપીના આદેશ છતાં પણ ગાંધીનગર પોલીસે કોઈ પણ જાતની ડ્રાઈવ નથી યોજી। આ ડ્રાઈવ યોજવાના આદેશના પ્રથમ દિવસે ગાંધીનગર પોલીસ ઊંઘથી ઝડપાઈ, કારણ કે વારંવારની ઝુંબેશ છતાં સરકારી અધિકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં આ પોલ ખુલી છે પોલીસની। હેલ્મેટ અંગે સમગ્ર મે મહિના દરમિયાન ખાસ ઝુંબેશ ચલાવવા માટેની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં તેનું કડક પાલન થાય એ દિશામાં પ્રયાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને એના માટે સરકારી કચેરીઓ જે છે એના પ્રવેશ દ્વારે ટ્રાફિક પોલીસનું ડેપ્લોયમેન્ટ રાખવાનું કહેવામાં આવ્યું હતું। પરંતુ અત્યારે હાલ આ જૂનું સચિવાલય કહેવાય છે ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, આ જૂના સચિવાલયનો પ્રવેશ દ્વાર છે। અહીંયા જે સ્થિતિ જે પ્રમાણે જોઈ શકાય છે, અહીંયા કોઈપણ પ્રકારની ટ્રાફિક પોલીસનું કોઈ ડિપ્લોયમેન્ટ નથી। એટલું જ નહીં, પણ કર્મચારીઓ પણ એકલ દોકલ જે કર્મચારીઓ છે તે પણ હેલ્મેટ વગર આવતા નજરે પડ્યા હતા। અત્યારે આ સચિવાલય જૂનું કહેવાય એનો આ પ્રવેશ દ્વાર છે અને અહીંયા આ પ્રકારની સ્થિતિ છે। કોઈ પણ પ્રકારનું ચેકિંગ અહીંયા જોવા મળતું નથી। અત્યારે લગભગ સવારે 10:20 સમય થઈ ગયો છે, એટલે કચેરીઓમાં કર્મચારીઓનો આવવાનો સમય થઈ ચૂક્યો છે અને અત્યારે સ્થિતિ એવી છે જે રીતે અહીંયાથી જોઈ શકાય છે। આ એક દ્રશ્ય બતાવવા માગીશ। અહીંયા કર્મચારીઓ જે છે કેટલાક હેલ્મેટ પહેરીને આવે છે, જ્યારે કેટલાક કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર આવી રહ્યા છે અને કડક પાલન કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી। પરંતુ અહીંયા સ્થિતિ એવી છે કે ટ્રાફિક પોલીસમાં કોઈ પણ અહીંયા કર્મચારી કે અધિકારી જોવા મળતો નથી। કેમેરામેન પ્રદીપ કુમાર સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।